અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર આવેલ ખરોડ ચોકડી પાસે એક ચોંકાવનારી અને ભારે જોખમી ઘટના સામે આવી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલ આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક કાર ચાલકે પોતાના કારની છત પર આખી મોટરસાયકલ દોરડા વડે બાંધી રાખી છે અને તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે તે બાઇક ઉપર બે લોકો કોઈ પણ પ્રકારના ડર વગર બેસીને મુસાફરી કરી રહ્યા છે. નેશનલ હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર આ પ્રકારે જીવના જોખમે થઈ રહેલ મુસાફરી જોઈને ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમાંથી કેટલાક જાગૃત નાગરિકોએ આ સમગ્ર અકસ્માતને આમંત્રણ આપતી ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વિડીયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર અપલોડ થતાં જ જોતજોતામાં વાયરલ થઈ ગયો છે, જેને પગલે સ્થાનિક લોકો અને નેટિઝન્સના ભારે ચર્ચા જગાવી છે. જાહેર માર્ગો પર સ્ટંટબાજી અને આ પ્રકારની બેદરકારીભરી હરકતોએ ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે, જે અન્ય નિર્દોષ વાહન ચાલકોના જીવને પણ જોખમમાં મૂકે છે. સદનસીબે આ ઘટના દરમિયાન હાઈવે પર કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાયો નથી, પરંતુ જો કારે અચાનક બ્રેક મારી હોત કે કોઈક વળાંક લીધો હોત તો છત પર બેઠેલ લોકો સીધા રોડ પર ચગદાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હતી, જેને નકારી શકાય તેમ નથી. આ વાયરલ વિડીયોના કારણે સ્થાનિકોમાં કાયદો અને વ્યવસ્થાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે કે આટલા વ્યસ્ત હાઈવે પર આવા જોખમી વાહનો કોઈના રોકટોક વગર કેવી રીતે પસાર થઈ શકે. હાલમાં સોશિયલ મીડિયા યુઝર્સ અને સ્થાનિક જનતા દ્વારા આ કાર ચાલક અને બાઇક પર બેસનાર બેજવાબદાર લોકો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની છે. જોકે આ બાબતે હજુ સુધી પોલીસ પ્રશાસન કે આરટીઓ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે વાહન ચાલક વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.